સુરતથી આ સમાચાર। સુરતમાં ઓવરબ્રિજના પિલ્લરમાં તિરાડ પડી। અણુવ્રત દ્વાર ઓવરબ્રિજના એક પિલ્લરમાં મોટી તિરાડો દેખાઈ। કોઈ વાહન ભટકાતા પિલ્લરમાં પોપડા પણ ઉખડી ગયા। લોખંડના સળિયા ખુલ્લા દેખાવાની ગંભીર ઘટના બની છે। એવામાં પિલ્લરની તિરાડો એટલી મોટી છે કે અંદરનું કોન્ક્રીટ પણ તૂટી ગયું છે। અગાઉ કરવામાં આવેલા રિપેરિંગ કાર્યની ગુણવત્તા પર અનેક સવાલો હાલ તો ઊભા થઈ રહ્યા છે। એસોસિએટ એડિટર દેવેન ચિત્તે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દેવેન, સુરતમાં આ ઓવરબ્રિજના પિલ્લરમાં એટલી તિરાડો પડી છે કે અંદર કોન્ક્રીટ દેખાઈ રહ્યું છે, જેના કારણે રિપેરિંગની ગુણવત્તા પર સવાલ ઊભા થઈ રહ્યા છે। શું વિગત? આ જે બ્રિજ છે તે ખૂબ જ પોસ્ટ વિસ્તારની અંદર આવેલો બ્રિજ છે। અણુવ્રત દ્વાર વિસ્તારની અંદર આ લગભગ 9 વર્ષ પહેલા એટલે 2016ની અંદર આ બ્રિજનું નિર્માણ થયું છે। ત્યારથી આ બ્રિજ જે છે તે સતત વિવાદમાં રહ્યો છે, કારણ કે તેની ગુણવત્તાને લઈને હંમેશા ઘણા પ્રશ્નો ઉભા થતા રહ્યા છે। કારણ કે અત્યાર સુધીમાં જ આ જે બ્રિજ છે તેના રિપેરિંગ પાછળ 8 કરોડ રૂપિયા કરતા પણ વધારેનો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો છે। આજે જ્યારે એક અકસ્માત થયો અને વાહન આ બ્રિજ સાથે અથડાયો હતો, ત્યારબાદ આ પિલર ઉપરના જે પોપડા છે તે રીતસરના ખરી પડ્યા હતા અને તેના કારણે આખું જે કોન્ક્રીટનો ભાગ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને તેના કારણે એક ડરનો માહોલ જે છે તે અત્યારે ઉભો થયો છે। કારણ કે આ રસ્તા ઉપરથી જ્યારે ખૂબ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય ત્યારે આ પ્રકારની એક મોટી દુર્ઘટના પણ જો સામે આવે તો ઘણા લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે એમ છે। પરંતુ અત્યારે આ જે બ્રિજ છે તે બ્રિજને લઈને વારંવાર સમારકામ છતાં પણ આ બ્રિજનું જે સ્ટ્રક્ચર છે તે વિવાદમાં રહ્યું છે। ફરી એક વખત આજે જ્યારે આ કોન્ક્રીટ દેખાઈ રહ્યું છે, તેના સળિયા પણ સ્પષ્ટપણે બહાર દેખાઈ રહ્યા છે, ત્યારે વાહન ચાલકોમાં પણ ભીતિ વર્તાઈ રહી છે કે કોઈ મોટી દુર્ઘટના આ બ્રિજ ઉપર ના જોવા મળે। બિલકુલ, ધન્યવાદ।